એર ટિકિટ કેન્સલ કરવા પર મળશે 80% રિફંડ. વ્હીલચેર હવે માત્ર દિવ્યાંગ પ્રવાસીઓ માટે જ રહેશે પ્રાથમિકતા. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને આપી ચેતવણી. સરહદો ક્યારે બદલાશે તે કોઈને નથી ખબર. સિંધ ફરીથી ભારતમાં જોડાય તેવી શક્યતા નકારી શકાય નહીં. પોલીસ કર્મચારી અને અધિકારીઓ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરેલી બયાનબાજીથી પોલીસ વિભાગમાં ભારે આક્રોશ. પૂર્વ અધિકારીએ મેવાણીના નિવેદન સામે વ્યક્ત કર્યો રોષ. અમે એના માટે અથાગ પરિશ્રમ કરીએ છીએ અને ત્યારબાદ આ પટ્ટા ટોપી મળે છે ને એ પટ્ટા ટોપી ઉતારવાનો કોઈને અધિકાર નથી. રાજ્યમાં શિયાળા સમયે હૃદયરોગને લગતા કેસમાં 3.8%નો વધારો. ઠંડી અને પ્રદૂષણના કારણે બાળકોમાં પણ વધ્યું બીમારીનું પ્રમાણ. ઘટતું તાપમાન હૃદય અને ફેફસા માટે બની શકે છે જોખમી.